જય મોગલ કૃપા, સ્વાગત છે નવા વ્લોગમાં। જો સવારમાં આપણે કમ્પ્લીટ થઈને આપણે રેવી વાડીથી આપણે બીજી વાડી આવી છીએ ખોખામાં પાણી વારવા। કાલે આપણે કપાસ વીણતા હતા અને આજે જો પાણી અત્યારમાં સવારમાં ખોલી નાખ્યું છે। પાવર આપણે રાતનો વહી ગયો છે થોડો, એટલે પાણી થોડુંક આપણે ટાંકામાં ભર્યું છે। જો એટલે સવારમાં આપણે પાણી કમ્પ્લીટ ખોલી વાર્યું છે ને પાણી અત્યારે થોડુંક છે અને પછી પાછો પાવર આપણે 2-2:30 વાગ્યે પાછો પાવર આવે છે બપોરે, એટલે ત્યારે પાછું આવવું પડશે વારવા। અને ખડમાં અને જો અહીં આપણે એરડા પણ અત્યારે જે પારી હતા એ કમ્પ્લીટ થઈ ગયા। આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છે એરડા। આ સાઈડ પણ એકદમ મોટા થઈ ગયા છે અને થોડાક આગળ ક્યાવરાણું છે, આમ ઢાર પડે ને આગળ આઢળીમાં ત્યાં થોડુંક ક્યાવરાણું છે એરડામાં। એટલે વરસાદ જો એક રાઉન્ડ આવી જાય તો એરડા પાછા વધે। જો હજી છોડવો મોટો હોય, અસલ મોટો હોય, નાનો રહી ગયો હોય, એટલે આપણે કડક મીઠું પાણી જરૂર છે। અને આપણે પારીએ સોંપ્યા છે એટલે પારીએ અડે ઓછું, આમ કદાચ થોડાક નીચે સાઈડમાં સોંપ્યા હોય તો કમ્પ્લીટ આપણે અડી જાય। ચાલો તો આપણે તમને ભૂંડાના કારનામાં બતાવું કે અમુક છોડવા તો એવા કઈ નાખ્યા કે હાવ સૂકવી નાખ્યા છે। જો આ છોડો હાવ મૂળમાંથી કાઢી નાખ્યો બારો, જો આ હાવ સૂકવી નાખ્યો છે। જો આટલું નુકસાન કરે ખેડૂતને ભૂંડા। જો આ બધે ખોઈ જ નાખ્યું છે, આપણે પહેલાંનું હતું અત્યારે જો બધું સુકાણું એટલે અત્યારે નજરમાં આવે। જો બધાય છોડવા ખોઈ જ નાખ્યા છે। જો બધાય ખોખા બહાર કાઢી નાખ્યા, એટલે હવે આનો વિકાસ હવે ઓછો થાય, જમીનમાં હોય તો વધારે થાય। જો અમુક છોડવા જો આ છોડવો કમ્પ્લીટ સૂકવી નાખ્યો છે, આખો સૂકવી ગયો છે। એટલે જો આ ખોખા તો આપણે ફેલ, હવે આમાં તો કાંઈ થાય નહીં। જો આવી રીતનું નુકસાન કરે ભૂંડા, એટલે ભૂંડાનો આવો કંટારો હોય। જો પાણી આપણે હાલે હરિયામાં, ચાલો તો નાકું ભરાઈ ગયું છે તો વારી દેવી। મેં તો અમુક હરિયા વધુ ભરી જાય છે ક્યારેક, જો આવી રીતે નાકા સેલ ખૂટી જાય તેને પાવડેથી હાંધવા પડે, ફરી પાછું ઉપલું હોય ખાલી થઈ જાય અને હેઠે પાણી વહી જાય બીજા નાકામાં, હેઠલી આંધળીમાં। એટલે જો આપણે ધૂળી નાખીને કમ્પ્લીટ હાંધવું પડે, પાણી બધું નીચે વહી જાય। કે આપણે જ્યાં વરસાદ આવ્યો એ ટાણે બધું આમ ધોરિયા વિખંડ કરી નાખ્યા હોય, પછી હમા કર્યા હોય પણ એવા થયા ન હોય, આપણે પહેલાં કર્યા હોય એટલે બધું ફૂટી જાય। અને જો આપણે એરડા કમ્પ્લીટ પારીમાં થયું એટલે અમુક થોડા અસલ મજાના પી જાય। જો એટલે આ એરડો મસ્ત વધશે। જો આને જે પાણી આપણે આવી નથી ખાચો કરી નાખ્યો, જો આને પણ પાણી આવી ગયું કમ્પ્લીટ, આપણે બધી હરવી। જો રીતે પાણી નામ એરડાની નામ પોગી જાય તો મસ્ત એરડા બધી। ચાલો તો આપણે પાછું જો આ પાણી આવી ગયું હરિયામાં એટલું બાકી રહ્યું, નાખવું વારી એટલે પી જાય। તે ચાલો તે 10:30 જેવો ટાઈમ થયો છે ને આપણને લાગી છે ભૂખ, એટલે જો આપણે વાડીએ પાછા પાણી ખૂટી ગયું હતું એટલે વ્યાયા હતા, બપોર પછી પાછું જવાનું, એટલે જો વાડકા લઈને આપણે હવે ખાવું છે। તો આપણે ભીંડાનું શાક ને આપણે ઘઉંના રોટલા ને એવું આપણે અમારે તો હોય। ચાલો આપણે ત્યારે ખાઈ લઈએ ને પછી જવું છે કપાસ વીણવા, અને કપાસ બપોર સુધી વીણવાનું, પછી પાછું ઓલીવાડી જવાનું પાણી વાળવા પાવર આવે એટલે કમ્પ્લીટ આવી રીતે આપણે કામ છે। ચાલો તો વાઇટ કાલીને પહેલાં ખાઈ લઈએ।
ચાલો તો આપણે ખાવા કમ્પ્લીટ બેસી ગયા છીએ. જો આમાં છે આપણે રોટલા, આમાં છે શાક અને આમાં છે સાઈસ. આપણે દેશી ખાવાનું કમ્પ્લીટ છે. ઘઉંના રોટલા, બાજરાનો, પછી આપણે છે ભીંડાનું શાક કઢી, આમાં છે સાઈસ આપણે. તો ચાલો તો આપણે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ ધીરે ધીરે, અને પછી આપણે કપાસ વીણવા જઈએ. જો તે આપણે કપાસ વીણવા ગયા હતા અને અત્યારે બપોર સડી ગયા તો જો વી આવ્યા પાછાથી ગાડી છે માથે. જો જો અમારે તો તે ચાલો તે હવે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા, જય મોગલમાં.